આપણે ભણવા ઉપર ધ્યાન દઈએ. આ તે કાલે મેં તમને કેટલી વસ્તુ સમજાવી એ પહેલા જોઈ લો, તમને બરોબર સમજાવી જોવે. કાલે મેં તમને ભૂમિ સંરક્ષણ, એના ઉપયોગો, આ બધા પ્રશ્નો આઈએમપી દીધા. જમીનના પ્રકારો વિશે સમજાવ્યું. એમાં તમારે કઈ કઈ જમીન પાકી કરવાની છે. કાળી જમીન રેગુર પ્રકારની, કાપની જમીન છે, પડખાવ અથવા લેટરાઇટ જમીન છે, જંગલ પ્રકારની જમીન છે, રણ પ્રકારની જમીન છે. જમીનનું નિર્માણ કઈ રીતે થાય, કેવી રીતે જમીનનું નિર્માણ થાય એના વિશે પણ વાત કરવી છે આ લેક્ચરમાં. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, સંસાધનો એટલે શું, એનું વર્ગીકરણ કઈ રીતે, આ બધી મેં કાલે ચર્ચાઓ કરી. એ ઉપરાંત વાલા વિદ્યાર્થી મિત્રો, મેં તમને જમીનનું નિર્માણ કઈ રીતે થાય, તો કે ભાઈ ખડકોના ખવાણથી, ધોવાણથી. ખડકોનો ખવાણ કઈ રીતે થાય? વરસાદ, તાડ, તડકો, પવન, પૂર, વાવાઝોડું, આના કારણે ખડકો ખવાય અને એનું ટુકડાઓમાં રૂપાંતરણ થાય અને જમીનનું નિર્માણ થાય છે. આગળ જોઈએ સાહેબ જમીન વિશે. તો જમીનના પ્રકાર કેટલા? તો મેં કાપ, જંગલ રેખા એમ એના પ્રકાર સમજાવ્યા. જમીનનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય? પેડોલોજી કહેવાય. જમીનના વિભાગ અથવા પ્રકાર કોણ પાડે, કઈ સંસ્થા પાડે? સાહેબ ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. ફરીવાર કહું છું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ નામની સંસ્થા પાડે છે. એનું વડુ મથક નવી દિલ્હીમાં આવેલું છે. ભારતની જમીનના એને કેટલા ભાગ પાડ્યા? 8. ગુજરાતની જમીનના કેટલા ભાગ પાડ્યા? 7. ડન છે, આ યાદ રાખશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જમીન, તો ભારતમાં સૌથી વધુ કઈ જમીન જોવા મળે છે? કાપની જમીન. જમીનનો અભ્યાસ પેડોલોજી. કઈ સંસ્થા? ICAR. જમીનનો પ્રકાર નવી દિલ્હી. ICAR નું પૂરું નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. ICAR ભારતની જમીનના કેટલા પ્રકાર? 8. ગુજરાતની જમીનના 7. કઈ જમીન નદીઓના નિક્ષેપથી તૈયાર થાય? કાપની જમીન. આ બધું જોયું. રાતી અથવા લાલ પ્રકારની જમીન કયા તત્વના કારણે લાલ રંગની દેખાય? તો ફેરિક ઓક્સાઇડના કારણે. કઈ જમીન રેગુર પ્રકારની જમીન કહેવાય? કઈ જમીનનું નિર્માણ લાવાના પ્રસ્ફોટનથી થાય? કઈ જમીન કપાસનો પાક સારો થાય? કાળી જમીન. આ બધી ચર્ચા કરી. કઈ જમીનમાં ભેજને ધારણ કરવાની ક્ષમતા એટલે કે ભેજને સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય? કાળી જમીન. કઈ જમીન સુકાય ત્યારે એમાં ચીરા અથવા ફાટા અથવા તિરાડો પડી જાય? કાળી જમીન. કઈ જમીન ભીની હોય ત્યારે માખણ જેવી હોય, મુલાયમ હોય, અને સુકાય ત્યારે સખત બની જાય? પડખાવ અથવા લેટેરાઇટ જમીન. બરોબર છે? તો આ બધી વાત આપણે કાલે કરી. જય હિન્દ. બધા લોકો જય હિન્દ કે છે. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આપણા ટોપિક ઉપર આવીએ વિદ્યાર્થી મિત્રો. આપણે જે તમને કીધું હતું કે ભાઈ 7 માર્કનું ચેપ્ટર છે, એની અંદર નકશા પણ પૂછાય છે. નકશા એકાદા 2 માર્કમાં પૂછાય. કાળી જમીન ક્યાં જોવા મળે, રાતી અથવા લાલ જમીન ક્યાં જોવા મળે, એ તમારે નકશા દ્વારા સમજાવવાનું છે. કાપની જમીન, લેટરાઇટ જમીન ભારતમાં કયા પ્રદેશમાં જોવા મળે? તમે પાકું કરશો તો તમને રાજ્યના નામ આવડશે. પહેલા તો રાજ્યના નામ તમે શીખી લો બધા, પછી તમે બુકની અંદર બરોબર વાંચો કયા પ્રદેશમાં કઈ જમીન જોવા મળે. બરોબર છે? તો તમને આમાંથી જંગલોના પ્રકાર વિશે પૂછાય. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જે આ લેક્ચરમાં છેક સુધી જોડાયા રહેજો, તમને આઈએમપી પ્રશ્નો મળવાના છે ભાઈ. એ માટે તમારે લેક્ચરની અંદર ટક્યું રહેવું પડશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે દરેક વખતે પરીક્ષાની અંદર રિપીટ થતો એવો પ્રશ્ન, એટલે કે કાળી જમીન. કાળી જમીન એટલે કે રેગુર પ્રકારની જમીન. કાળી જમીન એટલે કે કપાસનો પાક સારો થાય એવી જમીન. કાળી જમીન એટલે કે જેની અંદર ભેજને ધારણ કરવાની ક્ષમતા વધારે છે એવી જમીન. કાળી જમીન એટલે કે જેમાં નિતારણ કરવા, પાણી નિતારવાની ક્ષમતા ઓછી છે એવી જમીન. બરોબર? તો આ બધું કેના લક્ષણો છે? કાળી જમીન. આ જમીનનો ઉદ્ભવ દક્ષિણના લાવાના ઘસારણથી થાય. બરોબર? લાવા છે જમીનની અંદર, પૃથ્વીની અંદર પ્રચંડ લાવા હોય. આ લાવા બહાર આવે અને જમીન ઉપર પથરાય. હવે જ્યારે બહાર જમીન ઉપર પથરાય ત્યારે અતિશય ગરમ હોય. એ ધીમે ધીમે ઠંડો પડે એટલે કાળો પડે. એમાંથી ટુકડાઓનું નિર્માણ થાય, એનામાંથી જમીન નિર્માણ થાય, એને કહેવાય કાળી જમીન.
આ પ્રકારની જમીનમાં લો સમજાવું વિદ્યાર્થી મિત્રો, જુઓ આ કોઈ મેં પૃથ્વીનો એક ટુકડો પાડ્યો છે, બરોબર સમજજો કાળી જમીનનું નિર્માણ કેવી રીતે થાય. આ પૃથ્વીનો કોઈ એક ટુકડો પાડ્યો છે. આ પૃથ્વીની અંદર તમે વિદ્યાર્થી મિત્રો બરોબર સમજજો, આ કોઈ પૃથ્વીના ભાગની અંદર આવી રીતે જમીનની અંદર લાવા હોય. શું હોય? લાવા. આ પ્રચંડ લાવા છે, ગરમ હોય, પ્રચંડ લાવા ગરમ હોય, બહુ ગરમ હોય, એને કહેવાય મેગ્મા. શું કહેવાય? મેગ્મા. હવે આ મેઘમાં ધરતીમાંથી બહાર આવે અને આ જમીન ઉપર શું થઈ જાય? આવી રીતે પથરાઈ જાય. જમીન ઉપર શું થઈ જાય? આવી રીતે પથરાઈ જાય. હવે એના ઉપર વરસાદ વરસાદ વરસાદ, ટાઢ, તડકો, પવન, પૂર, આવા બધા પરિબળો આ ટુકડાઓમાં રૂપાંતરિત કરે. એને શું કરી નાખે? નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થઈ જાય અને એમાંથી શું જમીન, કઈ જમીનનું નિર્માણ થાય? કઈ જમીનનું નિર્માણ થાય? કાળી જમીન. ઓકે, આગળ જોઈએ. લો કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ નું પ્રમાણ વધુ હોય, તેથી આ જમીનની ફળદ્રુપતા સારી હોય. નીચેનામાંથી કઈ જમીનની ફળદ્રુપતા સારી હોય? તો કાળી જમીનની અંદર. આ પ્રકારની જમીનમાં ભેજને સંગ્રહ કરવાની ક્ષમતા વધુ હોય. ભેજ સુકાય ત્યારે તેમાં ફાટ અથવા તિરાડો પડે. ફાટ અથવા તો શું પડે? એમાં તિરાડો પડે. આ પ્રકારની જમીનમાં કપાસ, અડદ, કઠોળ વર્ગના પાક, અળસી, સરસવ, મગફળી, તમાકુ વગેરે વિવિધ પાકો લેવામાં આવે. આ પ્રકારની જમીન સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક ભાગ ધરાવે. ગુજરાતમાં સુરતમાં, ભરૂચમાં, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ માં આ ભૂમિ જોવા મળે છે. ભારતમાં કુલ ક્ષેત્રફળ 15% વિસ્તાર છે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે, નીચેના શબ્દનો અર્થ સમજાવો. જો પૂછાઈ ગયો તો માર્ચ 2023 આ પ્રશ્ન પૂછાણો હતો. રાષ્ટ્રીય સંસાધન, જે સંસાધનોનું કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ ધરાવે તેને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. જે સંસાધન રાષ્ટ્ર દ્વારા નિર્માણ થયેલું હોય એને રાષ્ટ્રીય સંસાધન. લેટરાઇટ જમીન, આ જમીનને પડખાવ જમીન કહેવાય. જમીનની ઉપરનું પડ, જમીનની ઉપરનું ફળદ્રુપ પડ ખવાઈ જવાથી જે જમીનનું નિર્માણ થાય, જે જમીનનું આ પ્રકારની જમીનને પડખાવ જમીન કહેવાય. કેવી જમીન કહેવાય? પડખાવ જમીન. આયર્ન ઓક્સાઇડને કારણે તે લાલ રંગની લોહ તત્વો પોટાશ પ્રમાણમાં વધારે જોવા મળે છે. માખણ જેવી મુલાયમ, સુકાય ત્યારે સખત બને. ઓછા જૈવિક દ્રવ્યોના કારણે જમીન ધોવાણ એટલે શું? તો કે ભાઈ ધોવાણ એટલે જમીન કણોનું ગતિશીલ હવા પાણી દ્વારા જમીનનું ઉપરનું સ્તરનું ધોવાણ થાય એને જમીન ધોવાણ કહેવાય. આગળ, સંસાધન એટલે શું? તેના ઉપયોગો જણાવો. શું કીધું? સંસાધન એટલે શું? તેના ઉપયોગોને જણાવો. સમજો તમે. ખેતીથી ઉદ્યોગો સુધી ની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધન પર આધારિત છે. તે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. સંસાધન શું છે? દેશના કરોડરજ્જુની, દેશના સંસાધનો છે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. અને તે લોકોની આર્થિક શક્તિ, સમૃદ્ધિના આધાર સ્તંભો છે. તે માનવ જીવન ના દરેક તબક્કે કોઈને કોઈ ભૂમિકા વિશે તે આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. તે વિવિધ ચીજો,
કાચી ખનિજો વગેરે દ્વારા અનેક ઉદ્યોગો માટે કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગી છે. તે માનવીના ખોરાકની જરૂરિયાતો પૂરી પાડે છે. તે સૂર્યપ્રકાશ, પવન, ગતિશીલ પાણી વગેરે દ્વારા ઉર્જાની પ્રાપ્તિ માટે ઉપયોગી છે. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, ઈંધણ, ઉદ્યોગ, ઘર વપરાશના બળતણ તરીકે શક્તિના સંસાધનો ઉપયોગી બને છે. આગળ જોઈએ ભૂમિ સંરક્ષણના ઉપાયો. સાહેબ આ પણ પ્રશ્ન અગત્યનો છે, પૂછાય છે પરીક્ષામાં. જમીનનું રક્ષણ કરવું હોય તો શું કરવું જોઈએ? તો કે ભાઈ ભૂમિ સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું. શા માટે સાહેબ પર્વતો ઉપર વૃક્ષો વાવવા? કે ભાઈ પર્વતો ઉપર વૃક્ષો ન હોય તો જે પર્વતોનું શું થાય, વરસાદ પડે એટલે એનું શું થાય, ધોવાણ થાય. આના કારણે વૃક્ષારોપણ કરવું. જે જગ્યાએ ખાલી જગ્યાઓ હોય, ખાલી મેદાનો હોય, ત્યાં પણ વૃક્ષો વાવવા, જેથી કરીને જમીનનું ધોવાણ અટકે, બચે. આગળ જંગલ આચ્છાદનના કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, તેથી રણને આગળ વધતું અટકાવશે. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી. જંગલો પર્વતીય વિસ્તાર હોય, આવી રીતે પર્વતીય તો ના સ્ટેપ પાડી અને આવી રીતે સ્ટેપ પાડી અને ખેતી કરવામાં આવતી હોય છે. બરોબર, આવી રીતે સ્ટેપ પાડવામાં આવતા હોય, આવી રીતે દાદરા જેવું, દાદરા જેવા સ્ટેપ પાડે એટલે ઉપરથી પાણી પડે તો અહીંયા આવે, થોડુંક અહીંયા આવે, એમ જમીનમાં ઉતરે, નકર પાણી સીધું નીચે પડી જાય. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનના પુનઃ ખાતર અને સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે, તેને અટકાવવું જોઈએ. આમ જમીનનું સંરક્ષણ આજની મહત્વની જરૂરિયાત છે. હું કીધું જમીનનું સંરક્ષણ આજની મહત્વની જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકો આપણે બધાએ બને એટલા પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે જમીન છે આપણને ઘણું બધું આપે છે. પહેલા તો આપણને આશરો આપે છે, વસવાટ માટેની જગ્યા આપે છે, ખનિજ સંસાધનો આપે છે. બરોબર છે, ઘણી બધી વસ્તુ આપણને જમીન આપતી હોય છે. જમીનનું નિર્માણ કેવી રીતે થાય તો એમે આગળ તમને આખું ચાર્ટ દ્વારા સમજાવ્યું કે ભાઈ જમીનનું નિર્માણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જમીન નિર્માણ મૂળ ખડકોના ખવાણથી. પહેલો પોઈન્ટ આ આવવો જોઈએ તમારે જ્યારે લખો ત્યારે. ખડકોનું ખવાણ થાય. આ ખવાણ કેનાથી થાય? ખડકોના ખવાણ વાળા પદાર્થોથી થાય. જૈવિક અવશેષો, ભેજ, હવા ભળે છે. જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીનની અંદર શું હોય? એક તો ખનિજો હોય અને બીજું શું હોય? જૈવિક તત્વો. આ બેયનું મિશ્રણ છે. ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનું પડ કે સપાટીને જમીન કહેવાય. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના બાહ્ય પરિબળો તોડી અને તેનો બારીક ભૂકો બનાવે છે. શું કીધું? ખડકો છે એ ઘસાઈને તૂટે અને નાનું એવું ચૂર્ણ બનાવે. જમીન નાનું એવું ચૂર્ણ બનાવે છે, એને ભૂકો કહે છે. અને ચૂર્ણમાં વનસ્પતિ, જીવજંતુઓના વિઘટન સડવાથી બનેલા સેન્દ્રિય તત્વોમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. જમીનની ઉત્પત્તિ સમયની આબોહવાની અસર ગાઢ અને વિશાળ હોય છે. કે તે આબોહવા વાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનવા વાળી જમીન લાંબા સમય એક જ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, રંગ, આબોહવા, માતૃ ખડકો, એની કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. હાલમાં ભારતીય ખેત સંશોધન સંસ્થા
જો ભાઈ ICAR નું પૂરું નામ તો તમને આવડે, પણ એને ગુજરાતીમાં શું કહેવાય? ભારતીય કૃષિ સંશોધન પરિષદ અથવા ભારતીય ખેત સંશોધન સંસ્થા. યાદ રાખજો, આ નામ તો ભૂલતા જ નહીં. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, અથવા તો એને કહેવાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. યાદ રાખજો, આ સંસ્થાએ ભારતીય જમીનને કેટલા પ્રકારમાં ભાગ પાડ્યા છે? ભાઈ, ભારતની જમીનને કેટલા પ્રકારમાં ભાગ પાડ્યા છે? ભારતની જમીનને 8 પ્રકારમાં વિભાજિત કરી છે. અને ગુજરાતની જમીનને 7 પ્રકારે. કાપણી જમીન, કાપણી જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન કે જંગલ પ્રકારની જમીન કે દલદલ કે પેટ પ્રકારની જમીન. આ જંગલોના પ્રકાર, ભારતીય જમીનના પ્રકારો છે. આગળ પારિભાષિક શબ્દો સમજાવો. એકલ સંસાધન અને વિરલ સંસાધન બહુ અગત્યના શબ્દો છે. પારિભાષિક શબ્દ મોસ્ટ IMP આ પણ પરીક્ષામાં પૂછાય. મેં તમને આગળ જ એક પ્રશ્ન લખાયો, સંસાધનોનું વર્ગીકરણ, એમાં આ આવી જાય છે. એકલ સંસાધન, વિરલ સંસાધન, બરોબર? તો આ બધી વસ્તુ કરવાની તમારે. એકલ સંસાધન એટલે શું? જે સંસાધનો દુનિયામાં કોઈ એક પર્ટિક્યુલર સ્થળે જ જોવા મળે, એક કે બે સ્થળે જ જોવા મળે, બીજે કઈ ન જોવા મળતા હોય, આવા સંસાધનોને એકલ સંસાધન કહેવાય છે. દાખલા તરીકે ક્રાયોલાઇટ નામનું ખનિજ છે, વિશ્વમાં અમુક જગ્યાએ જોવા મળે, માત્ર ને માત્ર ગ્રીનલેન્ડ અહીંયા જ જોવા મળે, બીજેથી મળતું નથી. તો આ એકલ સંસાધન છે. કેવું? એકલ સંસાધન. વિરલ સંસાધન એટલે શું? જે સંસાધનો મર્યાદિત હોય તેવા સંસાધનને વિરલ સંસાધન કહેવાય. દાખલા તરીકે પેટ્રોલિયમ, તાંબુ, કોલસો, ખનિજ વગેરે, બરોબર? એ વિરલ સંસાધન છે. સંસાધનોનું સંરક્ષણ કરવું, સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ આપણા દેશના તમામ નાગરિકોની એક ફરજ છે, એક ડ્યુટી છે. એ આપણે સમજવું પડશે. પહેલા એ આપણે સમજીએ કે આમાં કેટલા જણા જાગે છે. હજી બધા લોકો કોમેન્ટ કરો તો ભાઈ, બધા છો ને? ફટાફટ. સર આની PDF મોકલજો. ઓકે, મોકલી દઈશું. આલિયા, અગ્રાવત, પ્રિન્સી, ઓકે, બધા લોકો છે. ઓકે, સરસ. જય શ્રી રામ, રુદ્ર પટેલ, વાલા શ્વેતા, જય હિન્દ. ઓકે, આગળ જોઈએ. બધા વિદ્યાર્થી મિત્રો છે. ખૂબ સરસ. ચાલો આ દોરને આગળ વધારીએ. સંસાધનોનું રક્ષણ કરવું આપણી બધાની નૈતિક ફરજ છે કે નહીં? કારણ કે આપણું જીવન, સાહેબ, આપણું જીવન કોની સાથે સંકળાયેલું છે? આ સંસાધનો. જો સંસાધનો નહીં હોય તો આપણને જીવવામાં બહુ મુશ્કેલી પડશે, આપણે જીવી શકશું નહીં. આપણે એના ઉપર નિર્ભર કરીએ છીએ. છેલ્લા સેકડાઓમાં માનવી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો છે. ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ વધી ગયો. તમને બધાને ખબર છે કે દિવસે ને દિવસે માનવ વસ્તી વધતી જાય છે. વસ્તી વધે છે તો આ સંસાધનોના ઉપયોગ કરનારા માથાઓની સંખ્યા શું થાય છે? વધે છે. માણસોની સંખ્યા શું થાય છે?
વધે છે, જરૂરિયાતો શું થાય છે? વધે છે. આપણી આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. કારણ કે જો આપણે એનો ઉપયોગ જરૂર પૂરતો નહીં કરીએ, બેફામ ઉપયોગ કરશું, આવનારી પેઢીને આમાંનું કાંઈ મળશે નહીં. આવનારી પેઢીને આપણે ખાલી ચિત્ર જ દેખાડવા પડશે, બાકી કાંઈ રહેશે નહીં. ઓકે, તો એ ધ્યાન રાખશું. હા, આપણી પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામ ભોગવવા પડશે. કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આ પોઈન્ટ પણ તમારે લખવાનો. સંસાધનો છે એ બધા શું છે? મર્યાદિત છે, પણ આપણી જરૂરિયાતો, માણસને સંતોષ નામનો ગુણ જ નથી. એકલું લેવું લેવું જ કરે છે. પ્રકૃતિ આપવાનો ગુણ ધરાવે છે અને માણસ છીનવવાનો ગુણ ધર્મ. પ્રકૃતિ પાસેથી આપણે શું શીખીએ? ત્યાગ. શું શીખીએ? ત્યાગ. પ્રકૃતિ આપણને બધું આપે છે, એ કઈ પોતે માંગે છે? પર્યાવરણ તમારી પાસેથી કઈ માંગે છે? આપે છે તમને. પણ આપણે આપણી ભાવના કેવી? લઈ લેવાની, છીનવી લેવાની. ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આમ સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ તમારે ઉપયોગ કરવાનો છે. આગળ રાતી અથવા લાલ જમીન વિશે તમે નોંધ લખો. રાતી જમીન છે એ લાલ રંગની લાગે છે, એ કેના કારણે લાગે છે? પહેલો પ્રશ્ન અહીંથી જ પૂછાય. શેના કારણે લાગે છે? ફેરિક ઓક્સાઇડના કારણે. કેના કારણે? ફેરિક ઓક્સાઇડના કારણે રાતી જમીન છે એ આપણને લાલ રંગની લાગે છે. સમજાય છે ભાઈ? આગળ પીળા રંગમાં ફેરવાય છે, તેને રાતી જમીન કહેવાય. આ પ્રકારની જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળ ધરાવે છે. દક્ષિણના દ્વીપકલ્પીય તમિલનાડુથી શરૂ કરી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજલક્ષ્મી ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી. આ પ્રકારની જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા જિલ્લાઓમાં આવેલી છે. આ પ્રકારની જમીનમાં બાજરી, જુવાર, કપાસ, ઘઉં, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય. આ પ્રકારની જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. જ્યારે મોટા ભાગે આ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ વર્તાય છે. આગળ રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો, અથવા ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે? એ પહેલા આપણે કોમેન્ટ જોઈ લઈ. સર મને એમ લાગ્યું કે યુટ્યુબ પર લેક્ચર છે. કાંઈ વાંધો નહીં જ્યોતિબેન. આગળ રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તેના વિશે માહિતી. જો ભાઈ, ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં આવેલી હોય? કે ભાઈ જે જગ્યાએ વરસાદ ઓછો પડતો હોય એ વિસ્તારમાં. તો કે ભાઈ ભારતમાં તમને ખબર છે રાજસ્થાનમાં રણ આવેલું, હરિયાણા ના અમુક ભાગમાં, દક્ષિણ પંજાબના શુષ્ક પ્રદેશમાં આવેલી છે, ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક ભાલ જેવો વિસ્તાર છે, એવા વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવી છે. આ જમીન એક તો સૂકી હોય, અર્ધ સૂકી આબોહવા વાળા વિસ્તારમાં જોવા મળે. રેતાળ અને ઓછી ફળદ્રુપ જમીન કેવી હોય? ઓછી ફળદ્રુપ. તેમાં કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા, જૈવિક દ્રવ્યોની ઓછપ, ઉણપ જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર, બાજરીનો પાક સારો લેવામાં આવે. તમને પૂછાય કે રણ પ્રકારની જમીનમાં વિશેષ કરીને રણ પ્રકારની જમીનમાં ખાસ કરીને
કયો પાક લેવામાં આવે છે? રણ પ્રકારની જમીનમાં ખાસ કરીને કયો પાક લેવામાં આવે છે? જુવાર અને બાજરી. કયો? જુવાર અને બાજરી યાદ રાખજો. આગળ, પર્વતીય પ્રકારની જમીન કોને કહેવાય છે? પર્વતીય પ્રકારની જમીન. ભારતમાં હિમાલયની ખીણો ઢોળાવના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની, એટલે કે આવો પર્વત હોય, પર્વત એની કેટલા મીટરની ઊંચાઈ? તો કે ભાઈ જુઓ લખ્યું છે 2700 થી 3000 મીટરની ઊંચાઈ. કેટલા મીટરની? 3000 મીટરની ઊંચાઈ જે જમીન જોવા મળે એ જમીનને કેવી કહેવાય? પર્વતીય પ્રકારની જમીન. હિમાલય પૂર્વના પર્વતીય શ્રેણી ધરાવતું જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, જ્યાં પર્વતો હોય ત્યાં વિશેષ પ્રકારની આ જમીન જોવા મળે છે. અરુણાચલ પ્રદેશમાં દેવદાર, ચીડ. જો આ જમીનની અંદર વૃક્ષો કેવા થાય? તો દેવદાર. આ દેવદારના વૃક્ષોમાંથી રમત ગમતના સાધનો બને. પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય એથી. રમત ગમતના સાધનો, રમત ગમતના સાધનો કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે? કયા વૃક્ષમાંથી? દેવદારનું લાકડું હલકું હોય. ક્રિકેટનું બેટ બનાવવું હોય તો ક્રિકેટનું બેટ હલકું હોય તો સારું પડે, તો આ દેવદારના વૃક્ષમાંથી બને. યાદ રાખજો. ચીડ. આ ચીડના વૃક્ષમાંથી એક ખાસ પ્રકારનું પ્રવાહી બને, ટર્પેન્ટાઇન. ટર્પેન્ટાઇન ફર્નિચરમાં આનો ઉપયોગ થાય, ટર્પેન્ટાઇનનો. પાઇનના વૃક્ષો વિસ્તારમાં આવેલા જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અપરિપક્વ હોય છે. જંગલો વાળા ભાગોમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય. આગળ, તો અહીંયા તમારું આ ચેપ્ટર છે ક્લિયર થઈ ગયું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું આ ચેપ્ટર પૂરું, પણ આ ચેપ્ટરના અગત્યના અમુક જે મુદ્દાઓ છે એ આપણે હજી એકવાર ચર્ચા કરી લઈએ. થોડોક સમય છે, તમને રિવિઝનનું રિવિઝન પણ થઈ જાય એ જોઈ લઈએ. પેલા નવું ચેપ્ટર શરૂ કરવાના બદલે આ ચેપ્ટર જ તમે એકવાર વ્યવસ્થિત જોઈ લો. ફરીવાર જે વિદ્યાર્થી મિત્રોએ જો જમીનનું નિર્માણ કઈ રીતે થાય એ બરોબર સમજી લો. અહીંયાથી જ તે આ પ્રશ્નો તમારા માટે અગત્યના છે. આ બધા પ્રશ્નોનો એકવાર સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો બધા લોકો. બધા લોકો એકવાર સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો વિદ્યાર્થી મિત્રો આનો. આમાં તમારે કયા કયા મુદ્દા ખાસ કરીને કરવાના છે જુઓ. પેલા આ વસ્તુ ભૂલતા નહીં, જમીન ધોવાણ. આ જમીનનું નિર્માણ, જમીન નિર્માણ એ મોસ્ટ આઈએમપી તમારા માટે છે. જમીનનું નિર્માણ એ મોસ્ટ આઈએમપી છે. સૌ પ્રથમ તો શું થાય? જમીનનું નિર્માણ, જો આ પૃથ્વી છે, આ પૃથ્વીનો મધ્ય ભાગ છે એને કોર ભાગ કહેવાય. આ પૃથ્વીનો મધ્યનો ભાગ કહેવાય ને વિદ્યાર્થી મિત્રો, આગળ તમારે ભણવામાં આવશે. કોર કહેવાય આને, કોર, મધ્ય ભાગ. ત્યારબાદ આ ઉપરનું જે ફળદ્રુપ આવરણ આવેલું હોય છે, ઉપરનું જે ફળદ્રુપ આવરણ આવેલું હોય છે એ ફળદ્રુપ આવરણને શું કહેવાય છે? મૃદાવરણ કહેવાય. આને શું કહેવાય છે? આ આવરણને મૃદાવરણ.
અને શું કહેવાય? મૃદાવરણ. સાહેબ આ મૃદાવરણની અંદર વરસાદ, પૂર, પવન, તાડ, તડકો આ બધું આવે અને આ ખડકોનું ખવાણ થાય, ધોવાણ થાય અને એના કારણે ખડકો તૂટે અને નાના ટુકડામાં વિભાજિત થાય અને શું બનાવે છે? જમીનનું નિર્માણ કરે. બેગમાં ટેક બુક પડી છે તો એ ખાસ ધ્યાન આપજો. આગળ જોઈએ. જંગલોના પ્રકારો વિશેષ તમારે પાકા કરી નાખવાના છે. પહેલા તો આપણને જમીનના પ્રકાર પૂછાણા હોય તો આપણને પહેલા ખબર હોવી જોઈએ કે પ્રકારો કેટલા, જંગલોના પ્રકાર કેટલા છે. એ જ ન ખબર હોય તો આપણે ભૂમિના પ્રકાર, જમીનના પ્રકાર કેટલા છે એ ન ખબર હોય તો આપણે જવાબ આપી શકીએ નહીં. પહેલા તો યાદ રાખો, મેં આવી રીતે યાદ રાખ્યું હતું, કાપ કાપ જંગલ રેખા. રેખાબેન ને કીધું ભાઈ કાપ કાપ જંગલ રેખા, બરોબર છે. આપણે ખાલી યાદ રાખ્યું. ક એટલે કાપની જમીન, પેલી યાદ રહી ગઈ. પ એટલે પર્વતીય પ્રકારની જમીન, એને આપણે બીજી એક પ્રકારની જમીન યાદ રાખીએ કે પડખાવ જમીન તરીકે, પર્વતીય પ્રકારની જમીન. બીજા કા ઉપરથી યાદ રાખીએ કાળી જમીન, જંગલ પ્રકારની જમીન, રાતી જમીન, ક્ષારીય જમીન, પછી દલદલીય પ્રકારની અને રણ પ્રકારની. બીજું વિશેષ ઉપયોગ આમાં શું છે કે ભાઈ જમીનના પ્રકાર પાડે કોણ? સાહેબ એવી કોઈ સંસ્થા કરી કે જે ભારતની જમીનના પ્રકાર પાડે? તો હા. કઈ સંસ્થા છે? ICAR નામની સંસ્થા એ જમીનના પ્રકાર પાડે. એનું નામ તમને પૂરું નામ આવડે તો આવડે જ તે, વારે વારે આપણે યાદ કરીએ, વારે વારે બોલીએ એટલે આવડી જાય. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. એનું વડું મથક ક્યાં છે? દિલ્હીમાં. આ સંસ્થા એનું કામ શું હોય? જમીનના પ્રકાર પાડો. શું કામ હોય? જમીનના પ્રકાર પાડવાનું. સાહેબ જમીનના પ્રકારો પાડે, બરોબર છે. તો ભારતીય જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે? તો કે ભાઈ 8 પ્રકાર. કેટલા પ્રકારમાં? 8 પ્રકારમાં. ગુજરાતની જમીનને એને કેટલા પ્રકારમાં વહેંચી છે? 7 પ્રકારે. કેટલા પ્રકારે? 7 પ્રકારે. તો આ આપણે ખાસ યાદ રાખશું. તો પહેલો પોઈન્ટ આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થીઓએ કરવા જેવો હોય તો એ છે જમીન અને જમીનના પ્રકાર. તમારે આ ચેપ્ટરમાંથી અગત્યનો મુદ્દો પકડવાનો કે તો પહેલો પોઈન્ટ સારી રીતે તૈયાર કરી નાખવાનો, જમીન અને જમીનના પ્રકાર. બીજો પ્રશ્ન હું તમને કહું છું, મારી દ્રષ્ટિએ અગત્યનો છે સંસાધનોનું વર્ગીકરણ. એમાં એકલ સંસાધન, વિરલ સંસાધન, આવા સંસાધનોનું વર્ગીકરણ કોષ્ટક આપેલું છે. એ બરોબર પાકું કરી લેજો. બરોબર. પછીનો પ્રશ્ન, વન્યજીવ વન સંરક્ષણ, જમીનનું ધોવાણ અને જમીન નિર્માણ. આ પ્રશ્ન પાકા કરજો. આગળ જોઈએ. પછી હજી એકવાર આ જે પ્રશ્નો અગત્યના હતા એની ચર્ચા તમને કરાવું છું, કારણ કે નવી પીડીએફ કરવા તો સમય રહેશે નહીં, કાલ નવેથી સ્ટાર્ટ કરશું. ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં કઈ જમીન જોવા મળે? ફરીવાર રિવિઝન કરાવું તમારે, અહીંયા પાકું થઈ જવું જોઈએ. ભારતમાં સૌથી વધુ કઈ પ્રકારની જમીન? કાપની. ભારતમાં જમીનનો અભ્યાસ કરવાની સંસ્થા અથવા વિજ્ઞાનને શું કહેવાય? પેડોલોજી. ભારતમાં જમીનના પ્રકાર કઈ સંસ્થા પાડે? ICAR. ICAR નું પૂરું નામ શું છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. એનું ગુજરાતી નામ શું છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ. આ સંસ્થાએ જમીનના કેટલા પ્રકાર પાડ્યા? 8. ભારતમાં 8, ગુજરાતમાં 7. બરાબર. આનું વડું મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી. દલદલ પ્રકાર. ICAR નું પૂરું નામ યાદ રહી ગયું? ICAR ભારતની જમીનને 8 માં, ગુજરાતમાં 7. કઈ જમીન? નદીઓના નિક્ષેપણથી. સાહેબ આ નદીઓનું નિક્ષેપણ એટલે હું એ શબ્દ સમજાવી દઉં. બરોબર.
દાખલા તરીકે આ કોઈ પર્વત છે, આ શું છે? કોઈ પર્વત છે. જુઓ, તમને ખબર હોય કોઈ પણ નદી છે એ પર્વતમાંથી ઉદ્ગમ પામતી હોય. શું પામતી હોય? ઉદ્ગમ. હા કે ના? એ નદી વહેણ ધીમે ધીમે આવી રીતે આવતું હોય અને જમીન ઉપર શું થાય? શું થાય? એનું વહેણ જાય. હા કે ના? તો આ જમીન પાણી આવતું હોય તો પાણી પોતાની સાથે ધૂળના રજકણો, આજુબાજુની ધૂળ, આજુબાજુના રજકણો આવું બધું લાવતું હોય. લાવે કે નહીં? અને આ બધું એની સાથે તણાઈને આવે અને જે પ્રદેશમાં જમીનનું નિર્માણ થાય એ જમીન કેવી કહેવાય? તમને ખબર છે ઉપરથી પાણી આવે તો આ બધી વસ્તુ ધૂળ છે, રજકણ છે, માટીના કણો છે, ખેંચાતા ખેંચાતા આવવાના. અને કોઈ પ્રદેશ જ્યાં નદી અંત પામશે ત્યાં એનો પ્રદેશમાં જમીન રચાય. શું રચાય? જમીન રચાય. અને આ પ્રકારની જમીનને શું કહેવાય? કાપની જમીન. આને નિક્ષેપણ કહેવાય. શું કહેવાય? નદીઓનું નિક્ષેપણ થયું. સમજાય છે? આગળ તો નદીઓના નિક્ષેપણથી કઈ જમીન તૈયાર થાય? કાપની. રાતી અથવા લાલ પ્રકારની જમીન કયા તત્વના કારણે લાલ રંગની દેખાય? હમણાં જ મેં ભણાવ્યું, ફેરિક ઓક્સાઇડ. કેના કારણે? ફેરિક ઓક્સાઇડ. નીચેનામાંથી કઈ જમીનને રેગુર પ્રકારની જમીન કહેવાય? તો કઈ કહેવાય? કાળી જમીન. કઈ જમીનનું નિર્માણ લાવાના પ્રસ્ફોટનથી થાય? કાળી જમીન. કઈ જમીનમાં કપાસનો પાક સારા એવા પ્રમાણમાં થાય? કાળી જમીન. આગળ કઈ જમીનમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે હોય? કાળી. કઈ જમીન સુકાય ત્યારે એમાં ચીરા અથવા ફાટા પડે? કાળી જમીન. કઈ જમીનમાં ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ, સુકાય ત્યારે સખત, પડકાવ અથવા લેટરાઇટ? આ ઉપરાંત તમને કાળી જમીન વિશે પણ વાત કરી. જો અહીંયા એક વસ્તુ હજી સમજાવી દઉં તમને. મેં આ પૃથ્વીનો કોઈ એક તરબૂચ જેવો ભાગ કાપીને દેખાડ્યો. પૃથ્વીના પેટાળની અંદર પ્રચંડ ગરમી હોય. શું હોય? પ્રચંડ ગરમી હોય. આ ગરમીને શું કહેવાય? મેગ્મા કહેવાય. શું કહેવાય? તમને ખબર છે ઘણી જગ્યાએ લાવા ફૂટે, ડુંગરામાંથી લાવા આમ ફુવારા મારતો એમ છૂટે. એ અતિશય ગરમ હોય. કેવો હોય? કોઈ કારણસર આ પ્રચંડ ગરમી છે એ મુક્ત થાય અને બહાર જમીન ઉપર શું થઈ જાય? પથરાય. આ જે બહાર પથરાણું એ કેવું હોય છે? ગરમ. સમય જતા જતા એ શું પડે? ઠંડુ. અને નક્કર ખડકમાં રૂપાંતરણ થાય. કેમાં રૂપાંતરણ થાય? ખડકમાં. આ ખડકો કેવા રંગના હોય? કાળા રંગના. કેવા? મેં ખડકોના પ્રકાર તમને ભણાવ્યા હતા, અગ્નિકૃત ખડક ને એવું આવતું. આ ખડક કાળા રંગના હોય. હવે આ ખડક ઉપર પવન છે, પાણી છે, વરસાદ છે, આ બધું પડે એટલે ખડકનું શું થાય? ખવાણ થાય. શું થાય? અને ટુકડાઓમાં શું થાય? વિભાજિત. અને પરિણામે જે નાનું એવું ચૂરણ બને એ ચૂરણને શું કહેવાય? કઈ જમીન કહેવાય? કેટલાને સમજાણું? કેટલા લોકોને સમજાણું કાળી જમીન? મને એકવાર કોમેન્ટ કરો તો ભાઈ.